લગ્ન માટે છોકરીઓની ઉંમર 18 વર્ષ, છોકરાઓની ઉંમર 21 વર્ષ. આવું કેમ? સામાજિક દ્રષ્ટિકોણ મુજબ જોઈ કોઈને પ્રશ્ન પૂછીએ તો એમ કે છોકરો કમાતો થઈ જાય, પગભર થઈ જાય, જવાબદારી લેતો થઈ જાય, એટલા માટે એની ઉંમર વધુ હોઈ શકે. બધીના વિષય મુજબ અલગ અલગ સિદ્ધાંત. પણ મનોવિજ્ઞાન એમ કહે છે છોકરીઓ છોકરાઓની સાપેક્ષમાં વહેલી પરિપક્વતા પ્રાપ્ત કરે છે. છોકરીઓ વહેલી મેચ્યોર થઈ જાય છે મેન્ટલી અને ફિઝિકલી, જે છોકરાઓ લેટ થાય છે. એટલા માટે એની ઉંમર વધુ અને છોકરીઓની ઓછી રાખી છે. તો આવું કોને કીધું કે સ્ત્રીની બુદ્ધિ પગની પાની? જોકે એ તો પહેલાં મેચ્યોર થાય છે છોકરાઓની સાપેક્ષમાં, અને એની બુદ્ધિ પગની પાન્ય હોય તો 200 વર્ષ પહેલાં 50-60 વર્ષનો પુરુષ 12-13 વર્ષની છોકરી સાથે શું કામ લગ્ન કરતો એમ. એટલે સમાજ એ નહીં સ્વીકારે કે સ્ત્રીઓમાં સમજદારી પહેલાં આવે છે અને સમજદારી ઝાઝી હોય છે, મેચ્યોર પહેલાં થઈ જાય છે. એ તો એમ જ કહે છે પગની પાન્ય છે એની બુદ્ધિ. માની લે હાલો એની બુદ્ધિ પગની પાન્ય, તો એની લગ્ન માટેની ઉંમર 18 નહીં તો 21 રાખવી જોઈએ ને, તો શું કામ 18 રાખી છે? મારું એમ કહેવું છે.